ચેનલ નર્મદા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રક્ષાબંધન પર્વની પ્રેમસભર ઉજવણી। બહેનોએ ભાઈઓની કલાઈ ઉપર રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિની કરી મંગલ કામના। ભાઈઓએ પરંપરાગત બહેનોને ભેટ સોગાદો આપી। ભરૂચ સબજેલમાં રક્ષાબંધન પર્વે જોવા મળ્યા ભાવુક દ્રશ્યો। બંદીવાન ભાઈઓને રાખડી બાંધતા ભાઈ બહેનોની હર્ષથી છલકાઈ આંખો। કેદીઓ માટે પ્રતિવર્ષની જેમ પર્વની કરાઈ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી। ભરૂચને વંદે ભારતનું સ્ટોપેજ આપવા સંસદમાં આખરે બોલ્યા આપણા સાંસદ। જિલ્લામાં 20,000 ઉદ્યોગોમાં દેશભરમાંથી કામ કરતા લોકો માટે ટ્રેનોની સુવિધા અંગે અવાજ ઉઠાવ્યો। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાભરમાં ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધનની પ્રેમસભર ઉજવણી। આજે રક્ષાબંધન પર્વે ભરૂચ શહેર સહિત જિલ્લામાં બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। રાખડી બાંધવાના યોગ્ય મુહૂર્તમાં બહેનોએ ભાઈની આરતી ઉતારી, કુમકુમ તિલક કરી, કલાઈ ઉપર રાખડી બાંધી પોતાની રક્ષા કરવાનું મનોમન વચન માંગ્યું હતું। સાથે જ ભાઈના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિની મંગલ કામનાઓ કરી હતી। તો ભાઈઓએ બહેનોને ભેટ અર્પણ કરી હતી। દેશની સૌથી પ્રાચીન નગરી એવા ભરૂચમાં જ રક્ષાબંધનની ઉજવણી પાછળની કથા વણાયેલી છે। બલિરાજા ભૃગુકુચ એટલે હાલના ભરૂચમાં યજ્ઞ કરી રહ્યા હતા તે દરમિયાન વિષ્ણુ ભગવાને વામન રૂપ ધારણ કરી 3 ડગલામાં સર્વસ્વ માંગી લીધું હતું, જેની સામે વામન ભગવાનને પાતાળમાં ચોકીદાર બનવા કહ્યું હતું। લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પાતાળમાંથી વૈકુંઠમાં લઈ જવા બલિરાજાને રાખડી બાંધી હતી અને સામે વિષ્ણુ ભગવાનની મુક્તિ માંગી હતી। આ દિવસ શ્રાવણી પૂનમનો હતો, ત્યારથી રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે। पहली यारी तुमसे मेरी, पहला गुस्सा तुमसे था, भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था, आधा हिस्सा था वो मेरा, आधा हिस्सा तुमसे था, भाई मेरे बचपन का तो पूरा किस्सा तुमसे था। रक्षाबंधन वादा है, याद
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો. રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લેશે. આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી તિલક કરી અને પ્રેમ ભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બંદીવાનો દ્વારા બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યો હતો. જેલમાં રક્ષાબંધન ઓર્વે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. मीठड़ो वायु आज बेनी तारा हिचके बेसी जा कोयल ने मोला बोले बेनी नो हिचको डोले कोयल ने मोरला बोले बेनी नो हिचको डोले कौन हलावे लिंबड़ी ने कौन झुलावे पिपड़ी भाईनी बेनी लाड़की ने भैलो झुलावे लाड़की कौन हलावे મિત્રની ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી બાંધી મોઢું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજરોજ બંદીવાનોને જે રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેલવેના વિવિધ પ્રશ્નો બાબતે સંસદમાં રજૂઆત કરી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સાંસદમાં ભરૂચ રેલવે સ્ટેશન પર લિફ્ટ અને એક્સિલેટરની સુવિધા આપવા માંગ કરી હતી. સાથે તેઓએ ભરૂચ રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાની પણ માંગ કરી છે. આ અંગે તેઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જણાવ્યું હતું કે સંસદમાં નિયમ 377 અનુક્રમે રેલવેને સંબંધિત વિવિધ વિષયો પર રજૂઆત કરી દહેજ ખાતે દેશની સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર PCPIR નો વિસ્તાર થઈ રહ્યો છે. એક જ જિલ્લામાં 9 ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલા છે, જેમાં 20,000 થી વધુ લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગો કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કર્મચારીઓ અને મજૂરો વ્યવસાય માટે ભરૂચમાં નિવાસ કરે છે. આમાંથી મોટા ભાગના લોકો રેલવેથી તેઓના વતન આવાગમન કરે છે, જેમાં ભરૂચ રેલવે સ્ટેશન તેઓને વિશેષ ઉપયોગી થાય છે. આ પરિવારોના વૃદ્ધ અને બીમાર લોકોને લિફ્ટ તથા એક્સિલેટરની સુવિધા ન હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે, જેથી મુસાફરોને સુવિધા મળી રહે. સાથે જ ભરૂચ દહેજ ખાતે રેલવે લાઇન ઉપર સુચારુ રૂપથી ટ્રેનોનું સંચાલન થાય તેવા આદેશ આપવામાં સહયોગ પ્રદાન થાય તેવી રજૂઆત કરી હતી. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલી નીકળી. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું, ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી. જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરાયું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા. કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા.
આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે 1994માં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી, એ અમને આદિવાસી સમાજના ગૌરવ છે, જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે, એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકડી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું સંપૂર્ણ પૂર્ણ કરવાના છે. 9/8/2025 અને શનિવારના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોય એ નિમિત્તે આજે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડીએ સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, નવયુવાનો અને તમામ લીડરો દ્વારા તમામ આદિવાસી સમાજના ભાઈઓનું જે દયાદરા ગામેથી આવી બાયપાસ થાય અને રેલવે સ્ટેશન પર રેલી લઈ જાય, એમાં અમે અહીંયા અમે તમામનું ફુલાર વિધિ કરી અને ત્યારબાદ અમે 2000 જેટલા પાણીના બોટલનું વિતરણ કરેલા છે. આજે અમને ગર્વ છે અને ખુશી છે કે સમગ્ર આદિવાસી સમાજ એક થઈને બિલકુલ શાંતિપ્રિય રીતે કોમી એખલાસથી અને ભાઈચારાથી આ રેલી અત્યારે જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી છે અને આ રેલી અહીંયા સવાર ચોકડી થઈ અને રેલવે સ્ટેશન પૂર્ણ થશે. આજે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભરૂચ, અંકલેશ્વર, ભાલોદ સહિત જિલ્લામાં ભૂદેવોએ નવા યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. રક્ષાબંધન પવિત્ર પર્વને બળેવ તેમજ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ બ્રાહ્મણો પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે. ભરૂચ નર્મદા સંસ્કૃત વિદ પાઠશાળા, બાજખેડાવાડા વાડી, પાંજરાપોળ સહિતના સ્થળે સામૂહિક નવી જનોઈ ધારણ કરવાના કાર્યક્રમો યોજાયા હતા. તો ભૂદેવોએ તેમના ઘરે પણ વ્યક્તિગત જનોઈ બદલી હતી. બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી. બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ 16 સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવિધ ધારણ કર્યા પછી જ સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ કહેવાય છે. આ રીતે જોતા દરેક પર્વમાં રક્ષાબંધન અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. પવિત્ર શ્રાવણ માસમાં રક્ષાબંધન નિમિત્તે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન ભરૂચ તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત ભરૂચ જિલ્લા તરફથી જનોઈ બદલવાનો એક પવિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યજ્ઞોપવિત ધારણ કરવું એટલે કે જ્યારે પણ જે વિદ્યાભ્યાસ કરવા માટે એમાં જવાનું હોય ત્યારે યજ્ઞોપવિત ધારણ કરવું પડે છે. બીજ જ્યારે પોતે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે એ બ્રાહ્મણ બને છે અને બ્રાહ્મણ બનતા તેને પોતે સંસ્કૃતિ અને વિદ્યાભ્યાસનો એને અધિકાર મળે છે. શ્રાવણી પૂનમ અને શનિવારના સમન્વય વચ્ચે ભરૂચ જિલ્લાના હનુમાન દાદાના પ્રસિદ્ધ ગુમાનદેવ ધામ ખાતે ભક્તોનો માનો મહેરામણ છલકાયો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભીડ દાદાના દર્શનાર્થે ઉમટી હતી. બહેનોએ ગુમાનદેવ મંદિરના મહંત મોહનદાસ મહારાજને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. સાથે જ ગુમાનદેવ ખાતે મેળો પણ ભરાયો હતો. કેટલાય શ્રદ્ધાળુ દાદાના દર્શને શુક્રવારની રાતથી જ પગપાળા ઉમટી પડ્યા હતા. જેઓ માટે પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફરાળ, ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા માર્ગમાં કરાઈ હતી. શ્રાવણ માસના પવિત્ર શનિવારે હું બધા દેશભક્ત વાસીઓને આજે રક્ષાબંધનની શુભકામના પાઠવું છું. અને આજે જ્યારે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે, ત્યારે સર્વેને હું ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વર સબજેલ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા બંદીવાન ભાઈઓના હાથ ઉપર રક્ષા કવચ બંધાયું. અંકલેશ્વરની સબજેલ ખાતે જેલમાં રહેલા કેદીઓને બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરાઈ. રિટર્ન ગિફ્ટમાં વ્યસન અને ગુસ્સાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. જેલના અધિકારી, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ ઉપર રાખડી બંધાઈ. હિચકો નાનો બેનો એવો આમ ઝૂલણિયો જા લીલોડી લીમડી હેઠે બેની બા હિચકે હિચે લીલોડી લીમડી હેઠે બેની બા હિચકે હિચે કોણ હલા
વૈષ્ણાંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું વાજતે ગાજતે આયોજન ઘડી કઢાયું છે. વૈષ્ણાંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન થયું. શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શક્તિનાથ સર્કલ સુધી ઉત્સાહભેર 6 કલાક સુધી ચાલી. સમગ્ર માર્ગ ઉપર ભક્તિનો માહોલ છવાયો. ભક્તો ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડાયા. રંગીન લાઇટિંગ, સુશોભિત રથ, સાંસ્કૃતિક ઝાંખીઓ અને આતશબાજીએ સમગ્ર શોભાયાત્રાને અદ્ભુત અને યાદગાર બનાવી દીધી. વાલિયાના નલધરી પંચમુખી હનુમાનજી મંદિરે શ્રાવણ માસ દાદાના દર્શને ઉમટતા ભક્તો. વાલિયા તાલુકાના નવધરી ગામ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15 વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજીની સ્થાપના થઈ. પંચમુખી હનુમાનજીની પૂજા પાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે. અને આ મંદિર વાલિયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે. આ લગભગ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં 1 કે 2 જ મંદિર જોવા મળે છે અને વાલિયા તાલુકામાં તો એક જ છે. અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે. અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે. નાના છોકરાઓને જમાડવાનો અને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે. અંશજ એડીસીમાં એસઓજી મોબાઈલ શોપની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો. ભરૂચ એસઓજી ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સગાટા ચોકડી શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે જય માજીસા મોબાઈલ શોપમાં સુરેશસિંહ ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે. જેના આધારે દરોડા પાડતા ગેસના 14 સિલિન્ડર અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સુરેશસિંહ ધનસિંહ રાજપુરોહિત વિરુદ્ધ અનધિકૃત રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં ટ્રાન્સફર કરી પોતાની તથા અન્યની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવા બદલ પાનોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. વર્ષના મેઘરાજા અને રક્ષાબંધનને હરસિદ્ધિ માતાના મંદિરના માળીના હસ્તે ફૂલોનો મનમોહક શણગાર. રક્ષાબંધન પર્વે ભરૂચના મેઘરાજાને નવા વસ્ત્રો અને શણગાર કરવામાં આવે છે. આ વખતે પણ મેઘરાજાને આજે રક્ષાબંધને ફૂલોનો મનમોહક અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો. રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરના માળી દ્વારા મેઘરાજાની પ્રતિમાને ફૂલોના કરાયેલા શણગારથી મેઘરાજા વધુ મનભાવન અને ધ્યાન આકર્ષક દીપી ઉઠ્યા. રક્ષાબંધને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેઘરાજાના દર્શન તેમજ તેમની કૃપા મેળવવા ઉમટી પડ્યા હતા. શુક્રવારે રાત્રે શ્રી સાઈ દ્વારકા માઈ ભજન સંધ્યાના મનીષ પરમાર તથા સહભાગીઓએ ભજન સંધ્યામાં નિસ્વાર્થ સેવા આપી. નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા પ્રતિવર્ષની જેમ વિષ્ણુ મહાયજ્ઞ, નર્મદા પુરાણ, રામાયણ, ભાગવત, કુમકુમ બાવનીનો કાર્યક્રમ. નર્મદા પુત્ર સાવરિયા મહારાજ દ્વારા વિશ્વ કલ્યાણ સહિતના શુભ આશ્રય સાથે મૃત્યુંજય આશ્રમ અમરકંટક મધ્યપ્રદેશ ખાતે આસો સુદ એકમ તારીખ 22 સપ્ટેમ્બરથી વિવિધ કથા યજ્ઞનો પ્રારંભ થશે, જેની પૂર્ણાહુતિ આસો સુદ 8મ તારીખ 30મીએ થશે. નર્મદાજીની અસીમ કૃપાથી મા નર્મદાજીના આદેશથી વર્ષોથી આપણે સદાસવના વિઘ્નો દૂર કરવા માટે, નર્મદા ડેમની દીર્ઘાયુષ માટે, વિશ્વ કલ્યાણની ભાવનાથી શૂળ પાર્ષદ
મહાદેવ પ્રસન્નસ્તુ નરેન્દ્રજી પ્રસન્નસ્તુ આપણે અનુસાર રાખીએ છીએ. 2 વર્ષ ગુજરાતમાં હોય છે, 23-24 ગુજરાતમાં, તો આ વખતે 25માં અમરકંટક નિયમ પ્રમાણે આવે છે. તો અમરકંટકમાં મૃત્યુંજય આશ્રમમાં 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વિષ્ણુ યજ્ઞ, નર્મદા પુરાણ, કુમકુમ વાવણી, રામાયણ અને ભાગવતનું આયોજન કરેલું છે. ગુજરાતની જનતાને ત્યાં શ્રોતાજી ધારણ કરીને આવા મારું ભાવભીનું આમંત્રણ છે. શ્રી શ્રવણ વિદ્યાધામ દ્વારા માતરિયા તળાવ ખાતે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને પુસ્તક પ્રદર્શન. ભરૂચ જિલ્લા કલેક્ટર, શિક્ષણ અધિકારી કચેરી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે માતરિયા તળાવ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ એકલવ્ય નાટકનું મંચન કરી દર્શકોની પ્રશંસા મેળવી. વિદ્યાર્થીનીઓએ જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ અને મધુરાષ્ટકમ જેવા સંસ્કૃત ગીતો શ્રી કૃષ્ણના હાવભાવ અને અભિનય સાથે રજૂ કર્યા. ભગવદ્ ગીતાના શ્લોકો તથા સંસ્કૃત શ્લોકોના પઠનથી કાર્યક્રમમાં આધ્યાત્મિકતા છવાઈ. દિવ્યાનીબેનના નેતૃત્વ હેઠળનું સમૂહ ગીત અને નર્મદાષ્ટકમનું સુમધુર ગાન વિશેષ આકર્ષણ બન્યું. પ્રદર્શન વિભાગમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ચાર્ટ, વિવિધ સંસ્કૃત પુસ્તકો અને માહિતીસભર પોસ્ટરો પ્રદર્શિત કર્યા. સાથે સંસ્કૃતમાં ન્યૂઝ પ્રસ્તુતિ પણ કરાઈ. ધોરણ 9ની વિદ્યાર્થીની ટંડેલ રિદ્ધિએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શુદ્ધ સંસ્કૃત ભાષામાં કર્યું. કાર્યક્રમમાં રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર NR ધાંધલ, DEO સ્વાતિબા રાવલ, નીલમબેન વસાવા, હિરલબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. કૃષ્ણા શ્રીજી મંદિરે સૂકા મેવાના હિંડોળા કરાયા. હાલ પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણી પૂનમ નિમિત્તે ભરૂચના શ્રીજી મંદિરે કલાત્મક ડ્રાયફ્રૂટના હિંડોળા કરવામાં આવ્યા હતા. શ્રીજી ભક્તોએ સૂકા મેવાના હિંડોળાના દર્શન સાથે પ્રભુના પારણા ઝુલાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વાલિયા યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. છેલ્લા 8 વર્ષથી યુથ પાવર વાલિયાના આગેવાન રજની વસાવા અને આદિવાસી સમાજના આગેવાન રાજુ વસાવા સહિતના દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે. ચાલુ વર્ષે રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી યુથ પાવર વાલિયાના આગેવાનો વિનય વસાવા, વિજય વસાવા સહિતે ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યાંથી બેન્ડ પાર્ટી સાથે આદિવાસી ઓજારો સહિત આદિવાસી વસ્ત્રો પરિધાન કરી યુવાનો, વડીલો અને આગેવાનો યાત્રા સ્વરૂપે નીકળ્યા. બિરસા મુંડા ચોકડીથી SBI બેંક થઈ, ડેપો થઈ, નાચ ગાન સાથે યાત્રા મુખ્ય બજાર થઈ, સ્કૂલ પાસે સમાપન થઈ. અમરેલીમાં ભાજપ અને આદિવાસી સમાજ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરી આદિવાસી દિવસ ઉજવાયો. વિશ્વ આદિવાસી દિવસની શનિવારે અંકલેશ્વરમાં ધામધૂમથી ઉજવણી થઈ. અંકલેશ્વર આદિવાસી સમાજ અને ભાજપ દ્વારા ઉજવણીનું આયોજન કરાયું. આ નિમિત્તે પરંપરાગત આદિવાસી પોશાક અને ઓજારો સાથે નીકળેલી રેલીએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું. બિરસા મુંડાની પ્રતિમાને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોરી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, વિનય વસાવા સહિત આદિવાસી આગેવાનો દ્વારા ફુલહાર અર્પણ કરાયા. દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં આદિવાસી દિવસની ઉજવણી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગના હાથાકુંડી ખાતે કરાઈ. આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરાઓ અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય, આદિવાસી પરંપરાગત વાદ્ય અને પ્રહસનની સાથે થઈ અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ સૌ આદિવાસી સમુદાયને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી. માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતા સીમા ભગત, કોટવાલિયા આગેવાન વજીર કોટવાલિયા, મૌઝા શાળાના શિક્ષક મનોજ વસાવા, શારદાબેન વસાવા, કુદરતી ખેતીના માસ્ટર ટ્રેનર પૂના દાદા સહિત ગ્રામજનો હાજર રહ્યા.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રક્ષાબંધન પર્વની પ્રેમસભર ઉજવણી। બહેનોએ ભાઈઓની કલાઈ ઉપર રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિની કરી મંગલ કામના। ભાઈઓએ પરંપરાગત બહેનોને ભેટ સોગાદો આપી। ભરૂચ સબજેલમાં રક્ષાબંધન પર્વે જોવા મળ્યા ભાવુક દ્રશ્યો। બંદીવાન ભાઈઓને રાખડી બાંધતા ભાઈ બહેનોની હર્ષથી છલકાઈ આંખો। કેદીઓ માટે પ્રતિવર્ષની જેમ પર્વની કરાઈ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી। ભરૂચને વંદે ભારતનું સ્ટોપેજ આપવા સંસદમાં આખરે બોલ્યા આપણા સાંસદ। જિલ્લામાં 20,000 ઉદ્યોગોમાં દેશભરમાંથી કામ કરતા લોકો માટે ટ્રેનોની સુવિધા અંગે અવાજ ઉઠાવ્યો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।